હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય શ્રી રામ, સનાતન ધર્મની જય. તો આપણે પહોંચી ગયા છે જામનગર અને હવે જામનગર પાર્ટ 2 બ્લોગ ચાલુ થઈ ગયો છે. તો બ્લોગમાં બન્યા રહેજો, કન્ટિન્યુ રહેજો. અને જો આપણે જામનગરમાં એન્ટર થઈ ગયા છે અને ભાવેશ આપણી વાટ જોઈ છે. જામનગર આપણે હવે બ્લોગની જો જામનગરમાં એન્ટ્રી થઈ ગઈ છે. હા, અને પાર્ટ 2 પેલા આપણે પહોંચ્યા ત્યાં સુધીનો બ્લોગ બનાવ્યો, મસ્ત બધે જોયો. હવે પાર્ટ 2 જામનગર જોરદાર આપણો બ્લોગ આવશે. હા, ચાલો મિત્રો આપણે જોઈએ આગળ આપણે જે કરશું બધું બતાવશું ને જોરદાર ને જમાવટ ને ખૂબ મસ્તી ને આવવાનું છે. હા, ખાસ જોજો બધા મિત્રો. વિવેકભાઈ જો કેમ બેસી ગયા. ઈ કે મમ્મી પપ્પા ઈ કે બ્લોગ ઉતારી લેતા તો હું ખડકાઈ જાય, એટલે બધા ખડકાઈ ગયા છે. માનસીબેને ફ્રૂટી ને ચા ને મસ્ત બધું. બાય અમે બધા ચા પીધી છે, છોકરાએ ફ્રૂટી પીધી છે, બરોબર ને? આપણે ત્યાં કચોરી ને ચા કહી હે, કચોરી અને મસ્ત ચા રજવાડી. વારે વાહ, મોજ આવી ગઈ ને. બહુ જોરદાર જમાવટ. અને આપણે સોફાના તકિયા ભેગા લીધા છે. હાલો તો હવે આપણે ગાડીમાં બેસી જઈએ, વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આપણે જામનગરમાં પાર્ટ 2 ની શરૂઆત કરી દીધી. મસ્ત વિડીયો. જામનગરમાં એન્ટ્રી થઈ ગઈ છે. જો માનસીબેન ને બા ને બધા બેસી ગયા છે. પાછા બેસી ગયા ગાડીમાં. હા, તો આપણે જો આ જામનગરનો તમને સીન બતાવી દઉં. મસ્ત જામનગર પહોંચી ગયા છે. હવે આપણે જઈશું આયુર્વેદિક હોસ્પિટલ. હવે આપણે જવાના છે હોસ્પિટલ. આવું છે ભાઈ જામનગરનો કાંઈક નજારો. આવું છે જામનગરની જમાવટ કંઈક અલગ છે ભાઈ. મસ્ત મસ્ત જોરદાર બિલ્ડિંગોના કામ ચાલુ છે. જામનગર ખૂબ પ્રગતિમાં છે. આવું કંઈક છે બધું જામનગરનું. મિત્રો આપણે પહોંચી ગયા છીએ આયુર્વેદિક હોસ્પિટલે. બાની જે દવા આપણે ચાલુ છે તો એને બતાવવાનું છે, દવા લેવાની છે. તો આયુર્વેદિક હોસ્પિટલે મસ્ત નજારો તમને બધાને બતાવું કે આ છે એનો ગેટ. આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર. મસ્ત મસ્ત નજારો. ને આ બધા આવી ગયા છે અહીંયા, વિવેકભાઈ ને એના મમ્મી ને માનસીબેન ને. શું છે, તમે અહીંયા પહોંચી આવ્યા? જો પહોંચી ગયા છે આપણે જ્યાં જવાનું હતું એ જગ્યાએ. હા, અને હવે આપણે અંદર જાશું, પછી બાની આયુર્વેદિક બધી દવા લેશું અને આપણે બધાને બતાવીએ મસ્ત હોસ્પિટલ કેવી છે. કા હા, અને મસ્ત એક જૂનવાણી ઇમારત જ એમને રાજાશાહી વખતની એમને છે, એ પણ તમને બતાવશું. તો ચાલો મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહ્યો. મસ્ત મસ્ત તમને બતાવીએ બધું. જોરદાર જમાવટ છે ભાઈ. હા, જો કવડો મોટો ગેટ છે, એ ખુલ્લો છે. ગેટ નથી, ડેલો જાપો. અને આપણે હવે આગળ જઈએ છીએ. કેવો મસ્ત બગીચો છે, તો કેવો હતો. અને આ માનસીબેન બધું મસ્ત મસ્ત કરે છે. વાહ ગમે આ. અહીં બેસી જઈએ કઈ વોચમેનની ખુરશી ઉપર. હા, કેવું અસલ છે જો લીલું છમ. અને આ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી. અને આ જૂનું અને આ હું તમને કહેતી હતી એમ રાજાશાહી વખતની જો આ જૂની ઇમારત છે અને યાદી પૂરતી રાખી છે મસ્ત મજાની. જો અહીંયા મસ્ત મજાનો બગીચો છે, મસ્ત ફૂલ ઝાડ, મસ્ત જો દેશી મસ્ત લીમડો, કડવા લીમડાનું ઓક્સિજન એટલે ઘટે જ નહીં કાંઈ, એવા મસ્ત છે કડવા લીમડા. અને બીજી બધી ઘણી અલગ અલગ જાતના વૃક્ષ ઝાડ અને વનસ્પતિ. અને અહીંયા ભાવેશ આયા છે ને જો આ દાડમ આવ્યા છે ને, હા એનો ઉપાય બતાવ્યો છે. હા, એ ઉપાય કરવાથી આપણા શરીરમાં શું ફાયદો થાય એમ બરોબર. તો આ છે ને આપણા શરીરમાં અરુચિ હોય ને, આળસ ખાવામાં અરુચિ હોય. હા, તો એ આ ખાવાથી દૂર થાય. બરોબર. તો આપણા આયુર્વેદિક હોસ્પિટલની અંદર આ બધું સૂચન આપે છે.
પછી બીજા નંબર થકાન को दूर करने वाला એટલે કે દાડમ ખાવાથી આપણો થાક હોય હા એ દૂર થાય બરોબર એમ આયુર્વેદનું કહેવાનું થાય તો આપણે બધે મસ્ત દાડમ સ્વસ્થ અને મસ્ત દાડમ ખાવા જરૂરી છે જરૂરી છે ચાલો લોહી શુદ્ધ બને હા અને જોરદાર મસ્ત મસ્ત દાડમ ખાજો બધા મિત્રો હા. આયુર્વેદિક હોસ્પિટલમાં કીએ છે તો આપણે ખાવા જોઈએ ખાવા જોઈએ આ મિત્રોને ખાસ કહેવાનું છે ઘરે કેટલા દાડમ છે જો એકેય ખાતા નથી ચાલો તો હવે આગળ વિડીયો મસ્ત બનાવીએ આયુર્વેદિક હોસ્પિટલ બતાવીએ બધા વ્યુઅર્સને હાલો ચાલો જો આ આયુર્વેદિક હોસ્પિટલ અને અહીંયા જો બા આ હોસ્પિટલ છે ને જ્યાં અહીંયા બા દાખલ હતા અને આયુર્વેદિક બધી ટ્રીટમેન્ટ લીધી બાએ તો બાને બહુ રાહત છે એટલે આપણે બાની દવા લેવા અહીંયા આવીએ છીએ અને જો આવી રીતે કંઈક ઝાડ છે બધા આ સાઈડ આ કંઈક ઓલો હોપારીનું ઝાડ કહેવાય નહીં લાગે ને જોરદાર હા અહીંયા મસ્ત છે સામેનો જો અહીંયા મસ્ત છે અને બાવા આપણી વાટ જોઈને બેઠા છે ફાઇલ બાઇલ લઈને આપણે જઈએ છીએ હાલો તો હવે છે ને આપણે દવા લઈ લીધી છે થઈ ગયા છે ફ્રી તો આપણે હવે જાશું બહાર બધે પડી પહેલાં તમને હું બતાવું કે જો મસ્ત મજાની બિલ્ડિંગ છે આયુર્વેદિક ખરેખર આયુર્વેદિક સરકારી છે પણ આપણે કાંઈ કરતાં કાંઈ હા કાંઈ હેરાનગતિ નથી બહુ મસ્ત મજાની જોરદાર સુવિધા અને મસ્ત મજાની દવા લઈ લીધી કા દવા લેવાઈ ગઈ સાહેબને બતાવાઈ ગયું હવે આપણે મેડિકલમાં જવાનું છે આયુર્વેદિક થાકી લેવાની છે હા એ લેવા માટે જવાનું છે તો આપણે એનો બધાને વ્યવસ્થા નજારો બતાવીને પછી હોસ્પિટલને બાય બાય કહેશું ને અહીંથી જાશું આપણે હવે જવાનું છે રૂપારેલિયા સાહેબની હોસ્પિટલે અને અહીં જો ફાકીને બધું ફ્રીમાં દવા હોય છે એ આપણે આપે છે બરોબર પણ એકાદી કદાચ હાજરમાં ન હોય તો મેડિકલમાંથી લેવી આપણે એક્સ્ટ્રા જોતી હોય વધારે તો લેવી પડે અહીંથી માપ સાઈઝ પ્રમાણે તો આપતા જ હોય હા 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 વધારે જોતું હોય કાંઈ તો એક્સ્ટ્રા મેડિકલમાં લેવું હા કંઈક સ્ટોકમાં ન હોય એવું છે ચાલો તો મેડિકલમાં લઈ લે અહીં નજારો થોડોક બતાવી દઈએ વ્યવસ્થને જો આવો મસ્ત મજાનો નજારો આવો મસ્ત મજાના ગાર્ડન અને બેહવાની કંઈક અલગ જ મજા હોય જો અહીં બેહીએ એટલે આપણે અને માનસીબેન ને પપ્પા બી કંઈક મસ્તી કરે છે તો હાલો હવે જાશું ચાલો બાય બાય તો મિત્રો આપણે છે ને બે હોસ્પિટલના કામ હવે પતી ગયા છે આયુર્વેદિક હોસ્પિટલનું તો તમે બધું આગળ જોયું આપણે બ્લોગની અંદર અને હવે આપણે જો અહીંયા આવી ગયા હતા રૂપારેલિયા સાહેબની હોસ્પિટલે તો એ તમને હું બતાવું કે અહીંયા છે રૂપારેલિયા હોસ્પિટલ રૂપારેલિયા સાહેબની હોસ્પિટલ તો અહીંયા મસ્ત મસ્ત બધું આવું લોકેશન છે કે આ બધું લોકેશન છે અહીંયા તો મિત્રો આપણે હોસ્પિટલનું કામ પતી ગયું છે હવે માત્ર આપણે છે ને દવા લેવાની બાકી છે મેડિકલમાંથી દવા લઈ લઈએ ને એટલે આપણે ફ્રી થઈ જઈશું પછી આપણે થોડુંક ફ્રૂટ લેશું મસ્ત નાળિયેર પાણી પીવાનું કીધું છે ડૉક્ટરે કારણ કે મગજના નસની થોડીક તકલીફ હોય જો આ મેડમ બેઠા છે એની તકલીફ છે હાલો તમે એમ બધાને બ્લોગમાં તાકીઓમાં મગજની તકલીફ છે હા એટલે આટા મુકાઈ ગયા છે આપણે આટા પાછા ઠેકાણે લેવાના છે એટલે નાળિયેર પાણી પીવાનું કીધું શું કીધું નાળિયેર પાણી પીવાનું કીધું હા નાળિયેર કોઈ પાણી મિત્રોને એવું લાગે છે કે હું મેન્ટલ છું હે કોઈ મિત્રોને એવું લાગે છે કે હું મેન્ટલ હવે તઈ તો જો ગાડીમાં બેહેડા બહાર કટાય એમ છે ને तेरा तो गेम बजाना पड़े હું અહીં ધ્યાન રાખો બેઠો તો ભાગી હા ભાઈ અહીંયા ધ્યાન રાખીને બેઠા છે હા જો આ બેન જો અહીંયા આરામ કરે છે થાકી ઓ માનસીબેન તમે થાકી ગયા માનસીબેન થાકી ગયા છે એટલે આવું છે મિત્રો તો હવે બધા વિડીયોમાં આગળ બન્યા રહેજો આપણે હવે પાછા રિટર્ન થશું જામનગર આપણે પાર્ટ જામનગર 2 ચાલુ છે અને હવે ખૂબ મસ્તી ને ખૂબ એન્જોય આવશે આગળ જમાવટ જોરદાર જોવા જેવો વિડીયો એટલે ખાસ જોજો અને વિડીયો જોઈને સપોર્ટ કરજો કોમેન્ટમાં મહાદેવર લખજો મસ્ત વિડીયો આગળ આવે છે ખાસ જોજો જોવાલાયક છે મિત્રો હું ને વિવેકભાઈનો મસ્ત મસ્ત ખરીદી કરવા ગયા હતા ને અમે તમને બતાવશું ને અમે શું ખરીદી કરી આગળ બતાવશું બરાબર ને તો હવે આ બધા શું કરે હાલો આપણે જોઈએ તો આપણે નીકળી ગયા છે વિવેકભાઈની ખરીદી કરીને હા તો હવે ઓલા બધા કઈ બાજુ ગયા એ બધા આગળ નીકળી ગયા ભાઈ તો આવું છે મિત્રો
જો અમે અહીં ફ્રૂટ લેવા આવ્યા છે અહીં